કેમ છો બાળ મિત્રો? તો સ્વાગત છે તમારા બધાનું આજના વિડીયોના અંદર। મિત્રો આપણે જાણીએ જ છીએ કે આપણે બધાએ જ 20 જાન્યુઆરીના રોજ નવોદયની પરીક્ષા આપી દીધી છે। તમારા બધાની જ પરીક્ષા ખૂબ જ સરસ જઈ હશે એવી આશા રાખું છું અને મને ખબર છે કે તમે બધા જ નવોદયના રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો। મને ઘણા બધા વિડીયોના અંદર કોમેન્ટ્સ આવી હતી કે સર નવોદયનું રિઝલ્ટ ક્યારે આવશે, ક્યારે એની કઈ તારીખ છે કે જે દિવસે તમે રિઝલ્ટ જોઈ શકો, રિઝલ્ટ ક્યાં ક્યાં જોઈ શકાય, કઈ રીતે ખબર પડશે કે રિઝલ્ટ આવ્યું છે। તો એ બધી કોમેન્ટ્સનો જવાબ આજે આ વિડીયોના અંદર મળી જવાનો છે। અહીંયા દેખો મેં લખ્યું છે માર્ચ 2025, તો તમને અંદાજો તો આવી જ ગયો હશે કે તમારું નવોદયનું રિઝલ્ટ માર્ચ મહિનાના અંદર માર્ચ 2025ના અંદર આવવાનું છે, બરાબર છે। તો રિઝલ્ટ ક્યારે આવશે અને રિઝલ્ટ તમે કઈ કઈ જગ્યાએથી જોઈ શકશો એ બધી જ જાણકારી આ વિડીયોના અંદર તમને મળી જવાની છે। તો વિડીયોને છેક સુધી જોતા રહેજો તો તમને ખબર પડે કે નવોદયનું રિઝલ્ટ આવશે તો કઈ કઈ જગ્યાએ તમે એ રિઝલ્ટ જોઈ શકો છો, તમારું તમે પાસ થયા છો અને તમારું સિલેક્શન થઈ ગયું છે, બરાબર છે। એ બધી જ જાણકારી આપણે આ વિડીયોના અંદર લઈશું, તો વિડીયોને છેક સુધી જોતા રહેજો। પહેલો જ પ્રશ્ન કયો હતો? પહેલો પ્રશ્ન મારા ઘણા બધા વિદ્યાર્થીઓનો પહેલો એ પ્રશ્ન હતો, નવોદયનું રિઝલ્ટ કેવી રીતે જોઈ શકાય, બરાબર। નવોદયનું રિઝલ્ટ આવી તો જશે પણ ઘણા બધાના ફોનના અંદર ઇન્ટરનેટની ફેસિલિટીઓ હોય છે પણ રિઝલ્ટ કઈ રીતે જોવું એ એમને ખબર હોતી નથી, બરાબર છે। તો નવોદયનું રિઝલ્ટ બહુ ઘણી બધી રીતે જોઈ શકાય છે, એવું જ નથી ફક્ત તમે ઓનલાઈન જ ચેક કરી શકો। ઓનલાઈન સિવાય પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં જઈને તમે નવોદયનું રિઝલ્ટ જોઈ શકો છો। તો એ બધી જ જગ્યાઓ કે બધી જ રીત કે જે રીતે તમે નવોદયનું રિઝલ્ટ જોઈ શકો છો એ બધું આપણે આ વિડીયોના અંદર ડિસ્કસ કરવાના છીએ અને છેલ્લે નવોદયનું રિઝલ્ટ ક્યારે આવશે એ પણ આ વિડીયોના અંદર તમને જાણકારી આપી દેવામાં આવશે, કયા દિવસે રિઝલ્ટ આવવાનું છે બધી જ તારીખ તમને જણાવવામાં આવશે। તો વિડીયો છેક સુધી જોતા રહેજો। પહેલો પ્રશ્ન તમારો કયો છે કે નવોદયનું રિઝલ્ટ કઈ રીતે જોઈ શકાય, બરાબર છે। તો એનો આપણે જવાબ લઈએ કે નવોદયનું રિઝલ્ટ ટોટલ 4 જગ્યાએથી તમે જોઈ શકો છો, બરાબર। કેટલી જગ્યાથી? 4 જગ્યાએથી તમે રિઝલ્ટ જોઈ શકો છો। હવે એ 4 જગ્યાઓ કઈ કઈ છે એ તમને આ વિડીયોના અંદર હું જાણકારી આપવાનો છું, બરાબર છે। 4 જગ્યાએ તમે રિઝલ્ટ જોઈ શકો છો। એક છે તમારું ઓનલાઈન છે, બીજું છે ઓફલાઈન। ઓફલાઈન એટલે કે કોઈ જગ્યાએ લિસ્ટ લગાવેલું, એ લિસ્ટના અંદર તમે તમારા બાળકનું, બરાબર છે, એ લિસ્ટના અંદર તમે તમારા બાળકનું નામ જોઈને કહી શકો છો કે તમારું બાળક સિલેક્ટ થયું છે કે નથી થયું, બરાબર છે। તો એ લિસ્ટ કઈ કઈ જગ્યાએ લગાવેલા હશે, નવોદય દ્વારા જારી કરેલા લિસ્ટ કે જેમાં બાળકનું નામ હશે, તો એ કઈ કઈ જગ્યાએ હશે એ બધું જ તમને આ વિડીયોના અંદર સમજાવી દઈ છે। પહેલું છે તમારું, જોઈ લો ચાલો। પહેલું છે જવાહર નવોદય વિદ્યાલય। તમે જે જવાહર નવોદય વિદ્યાલય માટે પ્રવેશ પરીક્ષા આપી છે, તમારા જિલ્લાની જે નવોદય છે, બરાબર, તમે કોઈ પણ જિલ્લામાંથી પ્રવેશ પરીક્ષા આપી હશે, કોઈએ કેટલાક બાળકોએ જુનાગઢથી આપી હશે, જામનગર, રાજકોટ, મહેસાણા, બરાબર છે, ડાંગ, સુરત, તો કોઈ પણ જિલ્લામાંથી તમે નવોદયની પરીક્ષા તમે આપેલી છે, બરાબર છે। તો એ જિલ્લાની જે નવોદય હોય, જો તમે એ નવોદયના નજીક રહેતા હો તો તમે નવોદયના અંદર જઈને કોન્ટેક્ટ કરીને એ લિસ્ટ તમે જોઈ શકો છો, બરાબર છે। નવોદયનું જે સિલેક્શન લિસ્ટ હોય છે એ સૌથી પહેલાં ક્યાં હોય છે? એ તમારી જવાહર નવોદય વિદ્યાલય એટલે તમારી નજીકની જવાહર નવોદય વિદ્યાલયના અંદર એ સિલેક્શન લિસ્ટ ચોંટાડવામાં આવે છે, ત્યાં પણ જઈને તમે માહિતી લઈ શકો છો, બરાબર છે। તો પહેલી વસ્તુ કઈ થઈ ગઈ? તમારી પોતાની જવાહર નવોદય વિદ્યાલય, તમારા નજીકની જવાહર નવોદય વિદ્યાલય જે જિલ્લામાંથી તમે પ્રવેશ પરીક્ષા આપી છે ત્યાંની નવોદય વિદ્યાલય તમે જાણકારી લઈ શકો છો, બરાબર છે। હવે બીજું જોઈએ, બીજું છે તમારા જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી, બરાબર છે। જિલ્લાના શિક્ષણ અધિકારી હોય જે, બરાબર, તમે કોઈ મોટી સિટીમાં રહો છો ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હોય, બરાબર છે। એ કચેરીના અંદર પણ નવોદયનું એક લિસ્ટ લગાવવામાં આવે છે જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે। તો એ કચેરી તમારા નજીક હોય તો એ કચેરીએ જઈને પણ તમે તમારી નવોદયનું રિઝલ્ટ જઈને ચેક કરી શકો છો। પણ મોસ્ટ ઓફલી બધા બાળકો એવા હોય છે કે જે ગામડાઓમાં રહેતા હોય છે, તેમાંથી એમની શું શિક્ષણ અધિકારીની કચેરી સુધી પહોંચી ના શકે અથવા તો એ દૂર પડતી હોય, ત્યાં ના જઈ શકે। તો એક ત્રીજું જગ્યા છે કે જ્યાં તમે નવોદયનું રિઝલ્ટ જોઈ શકો છો, એ શું છે? એ છે તમારી કલેક્ટર કચેરી, બરાબર છે। કલેક્ટર કચેરીએ પણ નવોદયનું જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એનું લિસ્ટ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે। તો ત્યાં પણ જો તમે પહોંચી શકો તો ત્યાં પણ જઈને તમે નવોદયનું રિઝલ્ટ જોઈ શકો છો,
બરાબર છે. આ 3 જગ્યાઓ તો થઈ તમારી ઓફલાઈન કે ત્યાં જઈને તમે એ લિસ્ટના અંદર બાળકનું નામ ચેક કરી શકો છો. એના સિવાય જે ચોથો રસ્તો છે એના દ્વારા તમે ઘરે બેસીને તમારા મોબાઈલથી તમે એ રિઝલ્ટ ચેક કરી શકો છો. એ કઈ જગ્યા છે એ તમને બતાવી દઉં છું. ચોથું છે જો નવોદય વિદ્યાલયની વેબસાઇટ. તો આ નવોદય વિદ્યાલયની વેબસાઇટ છે. નવોદય વિદ્યાલયની વેબસાઇટ ખોલવાની છે. બરાબર, કોઈ બીજી વેબસાઇટ ઉપર જવાનું નથી. અત્યારે ઘણી જગ્યાએ તમારા ફ્રોડ થતા હોય છે. બરાબર છે. નવોદયનું રિઝલ્ટ ચેક કરો એવી ખોટી લિંક આપી દેવામાં આવે છે તમને. એ ખોટી લિંક ઉપર તમારે સિલેક્ટ નથી કરવાનું, કોઈ પણ ક્લિક કરવાની નથી અને રિઝલ્ટ જોવાની કોશિશ કરવાની નથી. તમારે ખાલી નવોદયની જે ઓફિશિયલ વેબસાઇટ છે નવોદય વિદ્યાલયની, આ તમારી નવોદય વિદ્યાલયની ઓફિશિયલ વેબસાઇટ છે www.navodaya.gov.in. આ ગવર્મેન્ટની તમારી વેબસાઇટ છે. આ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. એ વેબસાઇટ ઉપર જ્યારે પણ રિઝલ્ટ આવશે એ દિવસે નોટિફિકેશન આપી દેવામાં આવશે. બરાબર છે. તો તમારે શું કરવાનું છે, નવોદયની જે આપણી ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જ જવાનું છે. એના ઉપર કઈ રીતે જઈશો એ પણ આ વિડીયોના અંદર તમને બતાવી દેવામાં આવશે કે નવોદયની વેબસાઇટ ઉપર કઈ રીતે જવું. જો નવોદયની વેબસાઇટ ઉપર તમારે રિઝલ્ટ જોવું હોય તો કઈ રીતે જોશો, તમે સૌપ્રથમ તમારા મોબાઈલના અંદર અથવા તો તમારા લેપટોપ કે કંઈ પણ હોય તો મોબાઈલના અંદર ગૂગલ તો હશે જ. બરાબર છે. ગૂગલ હશે એ પહેલાં ગૂગલ ખોલવાનું છે. ગૂગલ ઉપર જઈને તમારે લખવાનું છે જવાહર નવોદય વિદ્યાલય. શું લખવાનું છે? જવાહર નવોદય વિદ્યાલય. જવાહર નવોદય વિદ્યાલય લખ્યા પછી તમે જ્યારે સર્ચ મારો છો, સર્ચ માર્યા પછી જો અહીંયા પહેલી વેબસાઇટ આવે છે એના અંદર નીચે લખેલું છે www.navodaya.gov.in. એ જ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું છે. એના સિવાય બીજીની કોઈ પણ વેબસાઇટ ઉપર તમારે જવાનું નથી. એના ઉપર ક્લિક કરશો એટલે આ ઉપર જે નોટિફિકેશન બતાવે છે એ પ્રકારની બધી નોટિફિકેશન બતાવશે. એ નોટિફિકેશનના અંદર ઉપર લખેલું જ હશે કે રિઝલ્ટ ફોર ક્લાસ 6. બરાબર, રિઝલ્ટ ફોર ક્લાસ 6 એવું લખેલું આવશે. એના ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. તો હવે આટલી વસ્તુ પતી ગઈ છે. હવે છેલ્લો પ્રશ્ન રહે છે. બરાબર, તમે પાસ થઈ ગયા છો અને તમે આ 3-4માંથી કોઈ પણ જગ્યાએ પહોંચી શકતા નથી ને તમારું રિઝલ્ટ જોઈ શકતા નથી. તો તમારું રિઝલ્ટ કેવી રીતે તમને ખબર પડશે કે તમે પાસ થયા છો? એના સિવાય પણ 2 રસ્તા છે કે જેથી તમને તમારું રિઝલ્ટ મળી શકે છે. પહેલું તો એ છે કે તમે જ્યારે તમારું ફોર્મ ભર્યું ત્યારે એક મોબાઈલ નંબર આપેલો હશે. બરાબર છે. ફોર્મ ભરતી વખતે તમે તમારા માતા પિતાનો નંબર આપેલો હશે અથવા તો કોઈ ઘરના વડીલનો નંબર આપેલો હશે. એ મોબાઈલ નંબર ઉપર મેસેજ દ્વારા તમને જાણ કરવામાં આવશે કે તમારું બાળક સિલેક્ટ થઈ ગયું છે. જો તમે સિલેક્ટ થયા હશો તો જ સિલેક્ટ થયા એમને જ મેસેજ આવે છે. પણ જો આ મેસેજ ખાલી એટલો જ હશે કે તમે સિલેક્ટ થયા છો અને તમારે નવોદયના અંદર વિઝિટ કરવા જવાનું છે, એના સિવાય કોઈ પણ પ્રકારની જો લિંક આપેલી હોય અથવા કંઈ પણ બીજી કોઈ માહિતી હોય તો એ તમારે ફોલો કરવાની નથી. જો આ પ્રકારનો મેસેજ આવે તો તમારે બીજું કંઈ કરવાનું નથી ને નવોદય વિદ્યાલયમાં જઈ અને ત્યાંના પ્રિન્સિપાલ સરને મળવાનું છે. બરાબર છે. બીજી કોઈ માહિતી તમારે કોઈને આપવાની નથી અથવા તો કોઈ પણ પ્રકારની માહિતી નવોદય માંગતું નથી. બરાબર. અને બીજી વસ્તુ છે કે એક સ્પીડ પોસ્ટ દ્વારા નવોદય વિદ્યાલય દ્વારા તમને એક સ્પીડ પોસ્ટ કરવામાં આવશે. એ સ્પીડ પોસ્ટના અંદર તમારો રોલ નંબર, તમારું નામ, બર્થ ડેટ એ બધી ડિટેલ આપેલી છે. એના અંદર લખેલું હશે કે તમારું બાળક સિલેક્ટ થઈ ગયું છે અને જે તે તારીખના દિવસે તમને એક તારીખ આપવામાં આવશે. એ તારીખના દિવસે તમારે નવોદય વિદ્યાલયમાં હાજર થવાનું છે. બરાબર છે મિત્રો. આના સિવાય બીજી પણ કોઈ પણ માહિતી પર તમારે ભરોસો કરવાનો નથી. કોઈ પણ જાતનો કોઈ મોબાઈલ ફોન કે એવું આવે છે અને કોઈ બીજી માહિતી માગે છે, તમારી ડિટેલ માગે છે, કંઈ પૈસાની માગણી કરે છે તો કોઈ પણ વાત પર વિશ્વાસ કરવાનો નથી. બરાબર છે. જે પણ તમારી માહિતી જોઈતી હોય તે તમે તમારી નજીકની નવોદય વિદ્યાલયમાં જઈને રૂબરૂ માહિતી લઈ શકો છો. બરાબર છે. છેલ્લો પ્રશ્ન તમારો એ છે કે નવોદયનું રિઝલ્ટ સર ક્યારે આવશે? બરાબર છે. તો નવોદયના રિઝલ્ટ માટે જો નવોદયની વેબસાઇટ, ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર શું લખેલું છે એ તમને વાંચીને સંભળાવું છું. The result of the JNV selection test 2025 is expected to be announced by the March 2025. માર્ચ 2025 પૂરો થાય એના પહેલા એ રિઝલ્ટ તમારું એનાઉન્સ કરવામાં આવશે. બરાબર, એનાઉન્સ કરી દેવામાં આવશે રિઝલ્ટ માર્ચ પૂરો થાય એના પહેલા. તો અત્યારે માર્ચની શરૂઆત છે અને તમને બધાને જ ખબર છે કે બોર્ડની એક્ઝામ ચાલે છે. બરાબર, બોર્ડની એક્ઝામ ચાલી રહી છે. તો બોર્ડની એક્ઝામ પૂરી થશે ત્યાં સુધી નવોદય વિદ્યાલયના બધા જ કર્મચારી શું હશે કે થોડા
બિઝી હોય, એમના એ બોર્ડ રિલેટેડ એમની ડ્યુટી ચાલતી હોય, બરાબર છે. તો એ બધું પૂરા થયા પછી જ્યારે બોર્ડની એક્ઝામ પૂરી થાય છે એના પછી જ તમે આશા રાખી શકો છો કે તમારું નવોદયનું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે, બરાબર છે. તો જ્યારે બોર્ડ એક્ઝામની બધી જ કાર્યવાહી પૂરી થઈ જાય છે, બોર્ડ એક્ઝામ પૂરી થાય છે, તો એના પછીના દિવસોમાં તમે આશા રાખી શકો છો કે તમારું નવોદયનું રિઝલ્ટ આવશે. જો રિઝલ્ટ આવશે તો રિઝલ્ટ આવ્યા પછી નવોદયની વેબસાઇટ ઉપર એને અપલોડ કરવામાં આવશે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો, અથવા તો તમારી નજીકની નવોદય વિદ્યાલયમાં જઈને પણ સંપર્ક કરી શકો છો. તો આ હતી તમારી માહિતી નવોદય વિદ્યાલયના રિઝલ્ટની, બરાબર છે. અને જો તમારા બીજા કોઈ મિત્રો નવોદયની તૈયારી કરે છે, બરાબર છે, ચોથા ધોરણમાં છે અને હવે એમને નવોદયની પરીક્ષા આપવાની છે, નવોદય વિદ્યાલયની પરીક્ષા 2026ની, તો જરૂર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર. વિડીયો જોયો, વિડીયોને લાઇક કરી દેજો વિડીયો, અને તમારા બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.